તો ગાઈસ તુંગનાથ સોરી ચોપટા પહોંચી ગયા અને આ અમારો રૂમ યુ કેન સી આ કટકો બાર વાતું કરે વરસાદ ચાલુ જો અને નેટવર્ક ભાઈ બિલકુલ આવતું નહીં હોય કે જો 0 બતાવો બરાબર બાકી બધું ઓકે જો અને તુંગનાથ જવા માટે આ રસ્તો આખો ખચ્ચરો જાય જો એ આ રસ્તો રહ્યો ને સીધો ઉપર તુંગનાથ જશે તો ગાઈસ ઘડીકમાં વાદળા આવી જાય ટમક ટમક કરતા મજા આવે ઠંડુ એકદમ વાતાવરણ હોય અને જો હે ગુડ મોર્નિંગ પબ્લિક તો બહારનો નજારો બતાવું બહુ મસ્ત નજારો જુઓ और गाइस अभी ट्रैक चालू कर दिया है हमने और आ घोड़ा पड़ाव અહીંથી તમને ઘોડા મળી રહેશે પેલું આ ઓફિસથી બુકિંગ કરાવવાનું રહેશે અને સવારમાં કોઈ પબ્લિક છે નહીં એટલે તમે જો કોઈ આવતા હોય તો રાત રોકાઈ જવાનું અને સવારમાં વહેલા ટ્રેકિંગ ચાલુ કરવાની મજા આવશે જુઓ આવો રસ્તો હોય અને બીજું તુંગનાથના અરે સોરી ચોપતાના મિની સ્વિટ્ઝરલેન્ડ પણ કહેવાય બરાબર અને આ બાજુ તમે આવો ને તો આખો અલગ જ વાઇબ આવશે મજા આવે અમારે જો તો ગાઈસ પહેલો હોલ્ડ કર્યો બેઠા હવે શાંતિથી અને આ બાજુ સામે બરફ દેખાય હું તમને બતાવું બહુ મસ્ત નજારો આવો જો ખાલી પછી આ બધા ઘરા રહેજો આ સિટી છે તો ગાઈસ નજારો જોવો ખાલી મોજ આવે એકદમ અને ટ્રેકિંગમાં કોઈ નહીં ને એટલે વધારે મજા આવે જુઓ યા ગાઈસ વ્લોગ આવશે જોવાનું ભૂલતા નહીં અને કહેવાનું એટલું જ હતું કે વાય નેટવર્ક બિલકુલ નહીં આવતું ચોપટામાં બરાબર એટલે ટેન્શન નહીં લેવાનું આવી જવાનું અને જો ખાલી પાથી લૂંટારો એકલો તોડ્યો અને રસ્તામાં પાણી પીવાની જો વાવ ગાઈસ વાવ વાવ આપણી ગાઈસ જો આ સિટી રહી જો આ ઉખી મન થાય બરાબર गाइस ना पानी दी पानी नहीं परब से तो इधर पानी पियेंगे हम आ जो मारा अरे 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 आवा है ऊपर हमें बे भाई बन अना जो नजारो जो गाइस खाली वो पाथे मारे है बका ए भाई भाई अच्छा गाइस आ तो अच्छा जो એ તા ફોટો પાડો સિયા ગામના આજ બીજું કહું છું ચોપટામાં મારો નેટવર્ક નહીં આવતું એ ભાઈ અને એ તમને પેલું બતાવું ઝરણું બતાવજો વારી પછી આ જુઓ ખાલી ગાઈસ લાગે ને સ્વિટ્ઝરલેન્ડ જેવું આટલું જુઓ ખાલી આટલું તમે સ્વિટ્ઝરલેન્ડ જાઓ ને તો તમને આવું જ જોવા મળશે હું જ્યો નહીં પણ આ બધા કે હે બરાબર બાકી મોજ આવે અને અમારો ભાથી ઊભો રહે મને સંગત કરવા
લે હાડો દન હું નીકળું યાર યાર આવ્યો જો ગઈ છો આવશે આયા ને આવ એટલે અમારા હારે હારે આવી રહ્યો જો આવ્યો પાછી આવ્યો અમારા હારે કટકા આપણો ત્રીજો ભાઈબંધ આવી ગયો શું કહેવાનું અમને રસ્તો બતાવે એમ તો સીધો જ છે પણ ટ્રેકિંગમાં કોઈ નહીં તો અમારા હારે હારે હેડ્યો આવા હેર મજા આવે તો જો હેર આગળ થઈ જાય હેર ફટાફટ તો ગાઈસ સોરી કેદારનાથ મૂવીનું જે શૂટિંગ થયું જે ટ્રેક બતાવવામાં આવ્યો એ આર્યો જુઓ જે તમને કેદારનાથનો ટ્રેક કહેવામાં આવ્યો છે ને એ અસલમાં અરે તુંગનાથનો ટ્રેક છે અને એનું શૂટિંગ આ સામેથી થયું હતું આરે ટ્રેક બતાવવામાં આવ્યો હતો છે ને બાકી અને આ અમારો પોળિયો નાથ હારે હારે હાડે આવે જો એ ભાઈ બન આ બાજુ વળી ગયો પાછો તો ગાઈસ જેમ જેમ ઉપર ચડીએ છે ને એમ મસ્ત મસ્ત બધા નજારા આવે જો જુઓ કેટલું મસ્ત લાગે મજા એટલા આવે કે ટ્રેકિંગમાં કોઈ કોઈ જ નહીં થોડા ખાલી હેડે આવા જો આગળ બધા બેઠા દેખાય અને આ પેલો ભાઈબંધ જાય જો એ થાકતો નહીં અમે તો થાકી જઈએ ગઈશ જો એટલે કટકા પેલું પાડું જો પેલી ભેંસી રહી ભેંસી હોય ને ગાઈસ ભેંસ દેખાણી જો મને આખા ઉત્તરાખંડમાં હવા દેખાણી પછી આ બકરા રે અને આયા ઘોડા ગાઈસ જેમ જેમ ઉપર ચડીએ ને એમ હોપ ચડતો જાય અને મજા આવે અને પાછા નજારો જો મસ્ત મસ્ત જેમ જેમ ચડીએ ને એમ નજારો મસ્ત થતો જાય જો આ બધી સિટી આ શોર્ટકટ લઈને આવે જો શોર્ટકટ લેવા લઈ તો લે બજાર પણ હાથ વચ્ચે આવીને ઊભા થઈ જાય અમારો કટકો બેઠો જો બેઠો તો ગાઈસ 20 વાળી પાણીની બોટલના હોય ભાવ કહી દઉં 60 રૂપિયા કેટલા કટકા જો આ તો તરસે થઈ ગયા 60 રૂપિયા લીધા 60 તો 60 હાલવાય પડે હા પછી ફરવા નેહરો ને એટલે ભાવ ભાવ નહીં જોવાનો ગાઈસ બસ વાલી જ દેવાનું જે કે પૈસા ચલો આપણે ખાવા જોઈએ 1.5 રૂપિયા વીકો આગો પાછો કરી નાખશે કટકો એ તો પૈસા હાલ્યા જીત્યા તા આપણે ને 50 શું જીત્યા મફતના પૈસા આવ્યા તો ગાઈસ ફાઇનલી હવે પોકવા થયા હજી પોકે નહીં હું તમને બતાવું મંદિર પેલો રેજો હર્યું તુંગનાથ મહાદેવનું મંદિર તો હું તમને લઈ જઈને બતાવું થાક તો જબ્બર લાગે જો ખાલી નજારો યાર એક નંબર પૈસા આવે ચલો તુંગનાથના તો ગાઈસ वो पोकवत थया मंदिर सामे देखाय हूँ तमने बताऊँ 1 सेकंड कटको जाओ जेम ते बस बेही जाए नारियों मंदिर गाइस बहुत ज मजा आवे अने हवे तो नजीक आई जाए पोकवत थया हाय थाक लागे हूँ कटका हसा अरे हसा हजू हाँ चली गयो आने गाइस आए एवडे एवडे અને બસ પોકું જ છે હવે 10 મિનિટમાં પોકી જશે 7 વાગ્યાના ચડતા હતા તો 9 વાગે ગઈશ 9:30 પોકવા થયા અમે જો તો ગાઈસ ફાઇનલી પોક્યો આવ્યા પોકી જ ગયા આ જો બજાર તુંગનાથ થાકી જે નકરા गाइस आ रस्तो અહીંથી સીધો આ મંદિરનો ગેટ દેખાય જો બતાવું અરે અહીંયા આપણે ચંપલ મૂકી દઈએ છીએ હા સીધા
તુંગનાથ મહાદેવનું મંદિર જોઈ લો. અને આપણો ભાઈબંધ અને આ ટ્રાફિક બિલકુલ નહીં ગઈ. અને આ હાઈએસ્ટ શિવા ટેમ્પલ એટલે મહાદેવનું પંચ કેદારમાં સૌથી ઊંચામાં ઊંચું મંદિર એટલે તુંગનાથનું મંદિર. થાકી ગયો. આ બધા ચૂંદડી ને એવું બધું એ બતાવેલું છું. તો ગાઈસ મસ્ત દર્શન થઈ ગયા. અંદર ટ્રાફિક બિલકુલ નહીં. અંદર અમે જલ અભિષેક કર્યો અને અહીંયા બધા જેટલા આવે ને જલ અભિષેક કરતા હોય. તો ગાઈસ દર્શન કરી લીધા તુંગનાથ મહાદેવના અને અંદર અમે જલ અભિષેક પણ કર્યો. અને હવે ચંદ્રશિલા ટ્રેકનો 1 કિલોમીટરનો ટ્રેક છે. અહીંથી જો જેથી તમને બધું દેખાઈ જશે. બધું એટલે બધું કટકા બધું એટલે બધું તો બધું દેખાય બરાબર. પોખી જાઉં ઉપર ગોઠવાનું જ નહીં મારે. અને ભાઈ મહેસાણા જિલ્લાનો પહેલો વ્લોગર તુંગનાથ પોખી ગયો હું. હા આવ્યા હશે ઘણા બધા દર્શન કરવા પણ વ્લોગર પહેલો જ છું હું જે હું કણ આવ્યો અને તમને પહેલી વાર દર્શન કરાયા. તો બોલો હર હર મહાદેવ. તો ગાઈસ જો હજી તો 1/2 કિલોમીટર જ કાપ્યું. 1/2 કિલોમીટર હજી બાકી ચડવાનું. તમે નજારો જુઓ ખાલી જેટલો મસ્ત આમાં નજારો આવે. હાય જો ખાલી ये देख रहे हो पहाड़ देख रहे हो है देखो. हाँ હું ચડ્યું તો કઈ છે ને. હા ચડ્યો અને મજા આવે હું આમ તો. તો ગાઈસ ફાઇનલી ચંદ્રશિલા ટ્રેક પહોંચી જજો. દેખાય હવે થોડુંક જ બાકી. આ કટકો જાય અમારો. હા નહેરી જો ચડતા ચડતા. હા કેવું તો ગાઈસ આ જુઓ આપણી યાર ભાઈબંધ હવારે ચાલતો હતો ને જ અમારી ઠેઠ હારો હારે ઉપર ચડે. પાર્વતી પતે હર હર મહાદેવ હર જયકારા પીર બજરંગે હર મહાદેવ. ચાલો બન નાખ્યો દર્શન થઈ જશે. તો ગાઈસ ચંદ્રશિલા ટ્રેક ઉપર પૂરો કર્યો અને મંદિરે પહોંચી ગયા. ના કશું જ દેખાતું નહીં. જો ખાલી મંદિર સિવાય કોઈ દેખાતું નહીં. બધા બેઠા આ બાજુ જો થોડા પેલી બાજુ બેઠા. અરે તો ગાઈસ હવે નેચા ઉતારીએ અને ગાડી હવે ન્યૂટન કરીને હેઠી ઉતારી જ દેવાની. રગડાઈ મેલી નેચર અને બાટલો ખાલી થઈ ગયો. પણ આ બાટલો રહ્યો ને ભાઈ એટલો કામ આવ્યો ને કે રસ્તામાં આવતા જતા જેટલા આવે ને
ઘૂંટો પાણી મારે હે ને અને અસલ પૂન તમારે લેવું હોય ને તો આ જ આ રસ્તો આરે રસ્તો અવડો નહીં તો તમારે એક બાટલો ખાલી લઈ લેવાનો આ મુવા 100 રૂપિયા લે ને તોય પણ તમને રસ્તામાં કોક ના કોક આવતા ને જતા એમ કે છે એક ઘૂંટો આપો ને ભાઈ એક ઘૂંટો આપો ને ભાઈ અને પીવડાવતા રહેવાનું સાચું પૂન મળશે તમને હા અને એક જ ઘૂંટો પીશે એ રહ્યા પાછા જેમ કે એમને ખબર પડે કે આવા ઇલાકામાં એક ઘૂંટો તો ઓહો આપણે એક ડોલ ભરીને પાણી જેટલું થઈ જાય હાડો તો ગાઈસ ખાઈ જવું સારી હ જેટલું નેચું આ મંદિર ખાડો નાખ્યો લે અને ખાડો કે एक तेरा एक खटका का और एक मेरा क्या भाग पाड़ने का है हम तीनों को इधर ये देख ये ले एक तेरा एक ये खटका का और एक ये मेरा તો ગાઈસ હવે નેચર ઉતરીએ હે અને દર્શન કરી લીધા આજ માટે બસ આટલું જ હતું ફરી મળીશું એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી જોતા રહો તપકો બ્લોગર